હેલો ફ્રેન્ડ્સ, ડીડી સેટ એના સિલેબસ અનુસાર મેથેમેટિક્સ સબ્જેક્ટમાંથી 25% વેઇટેજ પૂછાવાનું છે. એટલે કે 50 માર્કના ક્વેશ્ચન એ ચેપ્ટરમાંથી હશે. એની અંદરથી પહેલું ચેપ્ટર છે ડિટર્મિનન્ટ, એટલે કે નિશ્ચાયક. આ એનો સિલેબસ છે, જેની અંદર પહેલા ચેપ્ટરનો વેઇટેજ છે 16%. તો એનો પહેલો ટોપિક ડિટર્મિનન્ટ એન્ડ ઇટ્સ વેલ્યુ અપ ટુ થર્ડ ઓર્ડર, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, મારું નામ છે ડોક્ટર સુનિલ સોનીગ્રા અને આ ચેનલની અંદર આપણે ડીડી સેટ એક્ઝામનો કમ્પ્લીટ સિલેબસ શક્ય હશે એટલો વહેલો તૈયાર કરી અને આપણી સમક્ષ શેર કરીશું. તો સૌથી પહેલા જોઈએ ડિટર્મિનન્ટ, એટલે કે નિશ્ચાયક એટલે શું. આપણે મેથ્સની અંદર ભણી ગયા છીએ. ટૂંકમાં ફર્સ્ટ રિવિઝન કરી લઈએ તો ડિટર્મિનન્ટ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ. આવી રીતે હોય એ બી સી ડી, તો એ 2x2 ડિટર્મિનન્ટ કહેવાય. દાખલા તરીકે આવી રીતે છે 1 3 4 7 અથવા ax by cz dv, આ બધા જ 2x2 ડિટર્મિનન્ટ એના ઉદાહરણો છે. અને આવી રીતે આમ હોય એ બી સી ડી એફ જી એચ આઈ, તો એને કહેવાય 3x3 ડિટર્મિનન્ટ, 3x3 નિશ્ચાયક. અને આ જે બ્લુ કલરની છે એબીસી, એને કહેવાય રો અથવા હાર. અને આ ઊભું જે છે એડીજી, એને કહેવાય કોલમ અથવા સ્તંભ. એટલે કે 3x3 ડિટર્મિનન્ટ હોય તો એમાં 3 રો હોય અને 3 કોલમ હોય છે. દાખલા તરીકે એના ઉદાહરણ છે, આવી રીતે આમ હોઈ શકે, આવી રીતે હોઈ શકે. આ બે 3x3 ડિટર્મિનન્ટના ઉદાહરણો છે. એવી રીતે 4x4 પણ હોઈ શકે, આવી રીતે આમ 4 rows and 4 column, અથવા n number of rows અને n number of column પણ હોઈ શકે છે. પણ એની અંદર રો અને કોલમ એ બેની સંખ્યા એક જ સરખી હશે. ઇફ આઈ, તો રો જે છે નંબર ઓફ રો એને આપણે આઈ નામ આપીએ, અને નંબર ઓફ કોલમ એને આપણે જે નામ આપો, તો આઈ બરાબર જે, જેટલી રો હોય એટલી જ કોલમ હોવી જોઈએ. then only it is determinant, otherwise it is not a determinant. દાખલા તરીકે આવી રીતે આપેલું હોય a b c d e f, તો it is not a determinant because I is equal to 3, એમાં જો 3 રો છે 1 2 અને 3 અને કોલમ 2 છે, એટલે એને ડિટર્મિનન્ટ કહેવાય નહીં. એવી રીતે આમ આપેલું હોય આડું, તો એની અંદર રો કેટલી છે? 2 છે. યસ, I is equal to 2 અને કોલમ કેટલા છે? 3 છે. તો 2x3 એટલે એને ડિટર્મિનન્ટ કહેવાય નહીં. એમસીક્યુમાં આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ડિટર્મિનન્ટ માટેની કન્ડિશન શું છે, 2x2 3x2 કે શું. એમ બધા સ્ક્વેર હોવું જોઈએ તો જ એને ડિટર્મિનન્ટ કહેવાય. હવે સિમ્પલ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. દાખલા તરીકે પેલું આપેલું છે આવી રીતે એ બી સી ડી, એની વેલ્યુ ફાઇન્ડ કરો. તો એના માટે સૌથી પહેલા બે બ્રેકેટ છગડીયા કૌંસ લખી દેવાના અને વચ્ચે માઇનસની નિશાની કરી દેવાની. પહેલો છગડીયો કૌંસ છે એની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન, એટલે કે a ઇન્ટુ ડી, અને બીજો છગડીયો કૌંસ છે એની અંદર આનું મલ્ટિપ્લિકેશન b ઇન્ટુ સી. એટલે આમ તલવાર ફેરવવાની છે, 1 2, અને પછી આડી તલવાર ફેરવવાની છે, એટલે કે બેની બાદબાકી કરવાની છે. રાઈટ? એટલે કે AD minus BC, that is the answer of 2x2 determinant. મિત્રો, એકદમ સિમ્પલ છે, પણ 3x3 ડિટર્મિનન્ટ સમજવા માટે આ સમજવું અતિ આવશ્યક છે. એક્ઝામ્પલ નંબર 2, એમાં ડેટા આવી રીતે આપેલું છે 3249, ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ધીસ. તો મિત્રો, વિડીયો સ્ટોપ કરી દો અને આ એક્ઝામ્પલ જાતે ગણવાનો પ્રયાસ કરો. તલવાર ફેરવવાની છે 1 2 અને 3. તો પહેલા જોઈએ 2x2 મેટ્રિક્સ છે, તો પહેલા બે છગડીયા કૌંસ બનાવી દો. પહેલા છગડીયા કૌંસની અંદર શું આવશે? 3/9, 3 into 9. બીજા છગડીયા કૌંસની અંદર આવશે 2 into 4, એટલે 3/9 એટલે 27, 2 into 4 એટલે 8, 27 minus 8 એટલે આન્સર આવશે 19. આ પણ સિમ્પલ છે, 2x2 આપણને બધાને આવડતું હશે. હવે આવી રીતે છે, ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું, જેથી કરીને એક્ઝામમાં જે પૂછાવાનું છે એ આપણને પરફેક્ટ આવડશે. -3 5, -4 6. એમાં શું કરીશું? ફરી પાછી તલવાર ફેરવો, બે છગડીયા કૌંસ, બેની બાદબાકી, પહેલા છગડીયા કૌંસની અંદર મલ્ટિપ્લિકેશન, એટલે આપણે આમ જોઈએ તો આમ, આમ તમારા માટે આમ છે, ડિશ ડિશ અને ડિશ, એટલે -3 into 6, અને બીજા છગડીયા કૌંસની અંદર 5 into -4, એટલે 6 into 3 એટલે -18, 5 into -4 એટલે -20. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. જો અહીંયા માઇનસની નિશાની બે વખત થઈ જશે, રાઈટ? એટલે -18 -20 એટલે +20 થઈ જશે. સો -18 + 20 એટલે +2. તો આ જે પ્રોબ્લેમ છે એનો આન્સર આવશે +2. તો આ ત્રણ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયા હશે. થોડાક વધારે જુદી પ્રકારના પ્રોબ્લેમ જોઈએ. દાખલા તરીકે આવી રીતે આપેલું છે cos θ, sin θ, -sin θ અને cos θ, એની વેલ્યુ ફાઇન્ડ કરો. સેમ પોલિસી, પેલા બે છગડીયા કૌંસ કરી દો. બે છગડીયા કૌંસની અંદર પહેલા છગડીયા કૌંસની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન, એટલે કે cos θ into cos θ,
બીજા છગડીયા કૌંસની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે સાઇન થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા. હવે એને સિમ્પ્લિફાય કરી દો. સો કોસ થીટા ઇન્ટુ કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, અને સાઇન થીટા ઇન્ટુ માઇનસ થીટા એટલે માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને અહીંયા પાછું માઇનસ તો છે જ, અહીંયા પાછી ભૂલ થવાની સંભાવના છે. બે વખત માઇનસ આવે છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. સો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, અને આખા ગામને ખબર છે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 આવશે. એટલે આ પ્રકારનો પ્રોબ્લેમ પૂછાવાની સંભાવના છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે આની વેલ્યુ કેટલી, તો આંખો બંધ કરીને 1 આન્સર છે એ આપણે ટીક કરવાનો રહેશે. ત્યાર પછીનો પ્રોબ્લેમ -3 -8 -5 0. ફાઇન્ડ આઉટ ધીસ વેલ્યુ. ફરી પાછું વિડીયો સ્ટોપ કરો, આ એક્ઝામ્પલ જાતે ગણવાનો પ્રયાસ કરો. હવે આપણે જોઈએ, પહેલા બે છગડીયા કૌંસ બનાવી દેવાના. પહેલા છગડીયા કૌંસની અંદર શું કરવાનું, આ બેનું મલ્ટિપ્લિકેશન -3 into 0. બીજા છગડીયા કૌંસની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન -8 into -5. હવે બે છગડીયા કૌંસનું સિમ્પ્લિફાય કરી દો. -3 into 0 એટલે 0, -8 into -5 એટલે +40, વચ્ચે માઇનસ એમ ને એમ રહેશે. જો આ -8 into -5 એટલે +45, અહીંયા માઇનસની નિશાની છે એટલે આન્સર આવશે -40. એક્ઝામ્પલ નંબર 5 1001. અને યુનિટ ડિટર્મિનન્ટ કહેવાય. 1001 એટલે પહેલા બે છગડીયા કૌંસ 1 into 1, બીજા છગડીયા કૌંસની અંદર 0 into 0, 1 - 0 એટલે કે આન્સર આવશે 1. રાઈટ, સિમ્પલ પ્રોબ્લેમ. 1 - 1 0 0, આનો આન્સર કેટલો આવશે? તો જો પેલો છગડીયો કૌંસ, બીજો છગડીયો કૌંસ, પહેલામાં બેનું મલ્ટિપ્લિકેશન એટલે કે 1 into 0, બીજામાં બેનું મલ્ટિપ્લિકેશન એટલે -1 into 0, 1 into 0 એટલે 0, અને -1 into 0 એટલે 0, એટલે આન્સર આવશે 0. ઇન શોર્ટ, કોઈ પણ ડિટર્મિનન્ટની અંદર કોઈ પણ રો અથવા કોલમ એમાં બધા જ 0 હોય તો એનો આન્સર 0 આવશે. જો અહીંયા 2 0 છે એટલે એનો આન્સર 0 જ આવશે. ઉપરના કોઈ ગણતરી કરવાની જરૂરિયાત નથી. રો અથવા કોલમ એના બધા સભ્યો જો 0 હોય તો આન્સર 0 આવશે. હવે આવી રીતે આમ હોય, x412 = 6, ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ x. તો કેવી રીતે કરશું? પેલા બે છગડીયા કૌંસ x into 2 -4 into 1, x into 2 એટલે 2x, -4 into 1 એટલે 4 = 6. તો આ ઇક્વેશનને સોલ્વ કરી દો. 2x - 4 = 6. તો 4 સામે જતા રહેશે એટલે 2x = 6 + 4, 2x = 10, x = 10/2, that is equal to 5. તો આ પ્રોબ્લેમની અંદર x ની વેલ્યુ આવશે 5. આઠમો પ્રોબ્લેમ, x - 3, x - 5, 3 - 2 and 5, find out value of x. આમાં x ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો શું કરશો? ફરી પાછું વિડીયો સ્ટોપ કરો, આ એક્ઝામ્પલ જાતે ગણો, અને પછી આપણે જોઈએ એનું સોલ્યુશન કેવી રીતે કરવું. પહેલા મૂકી દો આ બેનું મલ્ટિપ્લિકેશન x into -2, અને બાજુના કૌંસની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન -5 into 3. હવે સિમ્પ્લિફાય કરી દો. -2x - -5 into 3 એટલે -15 = 5. તો અહીંયા પાછી ભૂલ થવાની પોસિબિલિટી છે. માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જાય. સો -2x + 15 = 5. સો -2x = 5 - 15 સામે જતું રહેશે એટલે માઇનસ થઈ જશે. -2x = -10. સો x = 2x = 10, માઇનસ માઇનસ ઉડી ગયા, and x = 10/2, that is equal to 5. So that is the answer of this problem. બંનેની અંદર x ની વેલ્યુ 5 આવે છે. 9th એક્ઝામ્પલ, AB CD બરાબર 6, then find out 3A 3B C અને D એની વેલ્યુ કેટલી છે? મિત્રો, આ પ્રોબ્લેમ બે રીતે ગણી શકાય છે. પહેલા આપણે આપણી જે રેગ્યુલર રીત છે એના રીતે ગણીએ, અને પછી એની જે સિમ્પલ મેથડ છે એનાથી ગણીશું. આપણે શું કરીએ છીએ, પહેલા આનું સિમ્પ્લિફાય કરીએ. AD - BC બરાબર 6, રાઈટ? આ જ આપણે અત્યાર સુધી ગણતા હતા એ છે. AD - BC = 6. આ આપણે આવડે છે. હવે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 3A 3B C અને D. તો એને પણ છૂટું કરી દો. પહેલા છગડીયા કૌંસ, વચ્ચે માઇનસની નિશાની, પહેલા બેનું મલ્ટિપ્લિકેશન એટલે 3A into D માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન 3B into C, એટલે કે આન્સર આવશે 3AD - 3BC. 3 કોમન કાઢી લો તો 3AD - BC. AD - BC બરાબર જો 1 ની અંદર આવે છે 6, અહીંયા ફાઇન્ડ કરેલું છે તો 6 મૂકી દો એટલે આન્સર આવશે 18. એક્ઝામમાં આ રીતે કરવાનું નથી, કારણ કે MCQ એક્ઝામ છે એટલે આપણી પાસે શોર્ટ મેથડ હોવી જોઈએ. તો શોર્ટ મેથડથી કરવું હોય તો આવી રીતે કરવાનું. આ જે છે ફાઇન્ડ આઉટ 3A 3B CD, એમાં જો 3 કોમન નીકળે છે, તેમાં 3 ને કોમન કાઢી લો, સામાન્ય કાઢી લો, એટલે આવી રીતે આવશે 3A 3B CD = 3 into ABCD. થઈ ગયું? ABCD ની વેલ્યુ આપેલી છે 6, એટલે આન્સર આવશે 3 into 6, સીધો 18. Within 5 seconds you can find out the answer of this problem.
આ રીતે આપણે ટાઈમ બચાવવાનો છે. આવી ઘણી બધી શોર્ટ મેથડ છે, એ આપણે ધીમે ધીમે જોતા જઈશું કે જેથી કરીને વિધિન 2 મિનિટ્સ યુ કેન સોલ્વ એની પ્રોબ્લેમ. એના પછીનો પ્રોબ્લેમ આવી રીતે આપેલો છે, એ મારો ફોટો વચ્ચે નડે છે. a માઇનસ બી સી ડી ફાઇન્ડ આઉટ 7a બી 7c અને d આવી રીતે વેલ્યુ આપેલી છે. તો એમાં શું કરશો? યસ, શોર્ટ મેથડ યુઝ કરો. કેવી રીતે કરશું? પેલા 7 કોમન કાઢી લો, પેલા બેનું મલ્ટિપ્લિકેશન, રાઈટ, a માઇનસ ડી, પછી આ બેનું મલ્ટિપ્લિકેશન માઇનસ બી ઇન્ટુ સી એટલે ડી માઇનસ બીસી એટલે માઇનસ એડી પ્લસ બીસી બરાબર 8. આના બરાબર 7 કોમન કાઢી લો, 7 એડી માઇનસ 7 બીસી એટલે 7 કોમન કાઢી લો, એડી માઇનસ બીસી, એડી માઇનસ બીસી બરાબર -8. તો -8 મૂકી દો એટલે આન્સર આવશે -56. પણ આપણે શોર્ટ મેથડથી કરવું હોય તો શું કરવાનું? અથવા આ રીતે પણ કરી શકાય. જો અહીંયા આપેલું છે -7 એડી કોમન કાઢી લો તો આવી રીતે -56 આવશે, રાઈટ. અને જો શોર્ટ મેથડથી કરવું હોય, એક્ઝામમાં આપણે કેવી રીતે કરશું? અહીંયા આપેલું છે, જો હવે જોઈએ. 7 કોમન કાઢી લો આની અંદરથી. આ જે આપેલું છે એમાંથી 7 કોમન કાઢી લો એટલે શું આવશે? 7abcd. હવે અહીંયા આગળ જુઓ, -1 કોમન કાઢવું પડે. AC -B -D છે, તો એમાંથી -1 કોમન કાઢો એટલે ABCD આવી જશે. તો આના બરાબર -8 થશે. 7 ઇન્ટુ -8 એટલે 7 8 ઝાર -56. અહીંયા 7 છે, 3 નથી. અહીંયા ટાઈપિંગ એરર છે, એ લેસર પોઈન્ટ નહીં પણ આપણે લઈ લઈએ પોઈન્ટર. અહીંયા આવશે 7 અને 7 ઇન્ટુ 56 એટલે 7 ઇન્ટુ 8 એટલે -56 ઇઝ ધ આન્સર. 11મો પ્રોબ્લેમ. હવે આ પ્રોબ્લેમ જાતે ગણો. 3/2, 1/2, 5/2 અને 1. પેલા બે છગડીયા કૌંસ, પેલા છગડીયા કૌંસની અંદર ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે 3/2 ઇન્ટુ 1. બીજા કૌંસની અંદર બીજો ક્રોસ મલ્ટિપ્લિકેશન 1/2 ઇન્ટુ 5/2. હવે એનું સિમ્પ્લિફાય કરી દો. 3/2 બરાબર 3/2 માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે 5/4. હવે બેના છેદ સરખા કરવાના છે, તો આને ઉપર નીચે 2 સાથે ગુણી નાખો. અહીંયા 4 છે, અહીંયા છેદમાં 4 લાવવો હોય તો બેને 2 સાથે ગુણી નાખો એટલે 3/2 બરાબર 6/4 માઇનસ 5/4. 6 માઇનસ 5 એટલે 1. સો આન્સર ઇઝ 1/4. થઈ ગયું. નેક્સ્ટ પ્રોબ્લેમ. tan થીટા, sec થીટા, sec થીટા અને tan થીટા. બે છગડીયા કૌંસ, બેનું મલ્ટિપ્લિકેશન. tan થીટા ઇન્ટુ tan થીટા એટલે tan સ્ક્વેર થીટા માઇનસ sec થીટા ઇન્ટુ sec થીટા એટલે sec સ્ક્વેર થીટા. સો tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા એના બરાબર આન્સર આવશે 1. તો આ 12મો પ્રોબ્લેમ છે, એનો આન્સર આવશે 1. 13મો પ્રોબ્લેમ. x - 1 x અને x + 1. આ પ્રોબ્લેમ જાતે ગણો. અત્યારે ફટાફટ તમને કરાવી દઉં છું. પેલા બેનું મલ્ટિપ્લિકેશન x - 1 ઇન્ટુ x + 1. બીજામાં માઇનસ બેનું મલ્ટિપ્લિકેશન x ઇન્ટુ x એટલે x ઇન્ટુ x - 1 માઇનસ x 1 ઇન્ટુ x + 1. અથવા સીધું પણ મૂકી શકો. આ બેનું મલ્ટિપ્લિકેશન x² - 1 થાય એટલે એમ પણ કરો, અથવા આ રીતે કરો. x² - 1 માઇનસ x² એટલે એના બરાબર આવશે x² gets cancelled, x minus x cancelled, -1 is the answer. આ રીતે તમારે પ્રોબ્લેમ જે છે એ ગણવાના રહેશે. 14મો પ્રોબ્લેમ. x + 3 x - 2 4 5 find out value of x. એના બરાબર 13 આપેલું છે. તો પહેલા x + 3 ઇન્ટુ 5 મૂકી દો. બીજા કૌંસની અંદર 4 ઇન્ટુ x + 2 મૂકી દો. એના બરાબર 13 આપેલું છે. તો બેને સિમ્પ્લિફાય કરો. 5x -15 -4x -8 બરાબર 13. 5x + 15 -4x -+8 is equal to 13. So 5 - 4 એટલે x, 15 + 8 એટલે 23. સામે છે 13, 23 સામે જાય એટલે x બરાબર 13 - 23. So x is equal to -10. એકદમ ઝડપથી આ પ્રોબ્લેમ ગણવાનો છે, એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. અત્યારે એકદમ શાંતિથી ગણજો. વારંવાર આ પ્રકારના પ્રોબ્લેમ ગણશો એટલે આપણી પાસે એક્યુરેસી આવી જશે અને ભૂલ થવાની સંભાવના છે એ ઘટી જશે. હવે જોઈએ 3/3 ડિટર્મિનન્ટ્સ. એના સોલ્યુશન કેવી રીતે લાવવા એ સિલેબસની અંદર છે. આ 2/2 જે છે સિલેબસમાં નથી, પણ 2/2 આવડે તો જ 3/3 છે એ આવડશે. જો આ 3/3 ડિટર્મિનન્ટ છે, ABCDEFGHI, એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કેવી રીતે કરવી? તો આ પ્રકારના નિશ્ચાયકનો વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો સૌથી પહેલા પેલું જે એલિમેન્ટ છે આ એમને લખી દેવાનું એઝ ઇટ ઇઝ, એમાં કઈ વિચારવાનું નહીં. પ્લસ માઇનસ નિશાની હોય લખવાની.
પછી એ જે છે આવી રીતે છે, જો તો એમાંથી આડી લાઈન ડ્રો કરી દો અને ઊભી લાઈન ડ્રો કરી દો. બાકી શું રહ્યું? આ એ જે છે એને દબાવી દો તો શું રહ્યું? EFHI. તો એ અહીંયા લખી દો એની બાજુમાં. કોને લખવાના? એની નીચે કોણ કોણ છે એને દબાવી દો, એની રો અને કોલમ. બાકી જે રહે છે અહીંયા લખી દેવાના. બરાબર. પછી માઇનસની નિશાની કરવાની ઓલવેઝ. અહીંયા દર વખતે માઇનસની નિશાની જ આવશે. પછી આ બીજું એલિમેન્ટ બી. હવે પાછું અહીંયા જુઓ, આ જે આપેલું છે ABCDEF, એમાં બી છે, અહીંયા આપણે બી લખેલું છે, તો બી માંથી આડી લાઈન ડ્રો કરો અને બી માંથી ઊભી લાઈન ડ્રો કરો. બાકી શું રહ્યું? અહીંયા લખવાનું છે. બાકી રહેશે DFGI, તો અહીંયા લખી દો. રાઈટ. પ્લસ ત્રીજું આપણે 1 by 1 ત્રણેય લેવાના. પેલા એ, પછી બી અને પછી સી. હવે સી લઈએ તો સી ની પ્લસ સી કરવાનું. હવે શું કરશો? સેમ પ્રિન્સિપલ. દાખલા તરીકે આખું ABCDEFGHI છે, એની અંદર સી છે, તો સી ને પેલા ભૂસી નાખો, આડી તલવાર મારો, ઊભી તલવાર મારો. હવે બાકી શું રહ્યું? DEGH. તો અહીંયા લખી દો DEGH. બસ આટલું જ કરવાનું છે. આટલું આવડશે એટલે ડિટર્મિનન્ટનો કોઈ પણ પ્રોબ્લેમ આપણને સોલ્વ કરતા આવડશે. કેટલીક શોર્ટ મેથડ છે એ આપણે છેલ્લે જોઈશું. હવે આનું સિમ્પ્લિફાય કરતા આપણને બધાને આવડશે. આ 2 by 2 મેટ્રિક્સ છે, એનું સોલ્યુશન બધાને આવડે જ છે. પેલા એ જે છે એઝ ઇટ ઇઝ લખી દો. આ 2 by 2 મેટ્રિક્સ છે તો એનું સોલ્યુશન શું આવે? મેટ્રિક્સ નહીં પણ ડિટર્મિનન્ટ. તો એનું સોલ્યુશન શું આવે? E into I, બેનું મલ્ટિપ્લિકેશન, માઇનસ F into H, એનું મલ્ટિપ્લિકેશન, એટલે EI into માઇનસ FH, જે આપણે આગળના પ્રોબ્લેમમાં કરતા હતા એ જ, માઇનસ બી. આ જે છે ફરી પાછું આનું સોલ્યુશન શું આવશે? D into I માઇનસ F into G, છગડી કૌંસની અંદર DI માઇનસ FG, પ્લસ C, અને આ બેનું સોલ્યુશન DH માઇનસ EG, એટલે આવી રીતે આવશે DH માઇનસ EG. હવે આને સિમ્પ્લિફાય કરી દો તો એ જે છે અંદરની બાજુ જશે એટલે બરાબર આવશે A into EI માઇનસ A into FH માઇનસ B into DI, આ બેનું મલ્ટિપ્લિકેશન. અહીંયા માઇનસ છે, આ માઇનસ છે એટલે પ્લસ આવશે, પ્લસ B into FG પ્લસ C into DH જો છે આ છે, અને પ્લસ માઇનસ C into EG, અહીંયા માઇનસ નિશાની છે એટલે માઇનસ C into EG. This is the 3 by 3 matrix determinant solution. 3 by 3 ડિટર્મિનન્ટ હોય તો આટલા સ્ટેપ ફોલો કરવાના છે. હવે આપણે પ્રેક્ટિસ કરીશું અને શોર્ટ મેથડ્સ શીખીશું. દાખલા તરીકે આવી રીતે આપેલું છે 1 2 3 4 5 6 7 8 9. તો સૌથી પહેલા 3 by 3 હોવું જોઈએ, એટલે સ્ક્વેર હોવો જોઈએ. જેટલી રો છે એટલા કોલમ હોય તો જ આપણે નિશ્ચાયક છે એનું વેલ્યુ ફાઇન્ડ કરી શકાય, તો જ એને નિશ્ચાયક કહેવાય. સૌથી પહેલા પહેલો એલિમેન્ટ લખી દઈએ 1. 1 2 અને 3 પહેલા લખવાના છે. પેલી જે આ રો છે એના ત્રણ એલિમેન્ટ 1 by 1 આપણે જોવાના છે. પહેલા લખીએ 1. તો 1 લખેલા છે તો 1 ની બાજુમાં કોને લખવાના? તો જો આવી રીતે કરવાનું, 1 માંથી એક આડી લાઈન ડ્રો કરી દેવાની આવી રીતે. એટલે 1 2 3 વયા ગયા, એમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો એટલે 4 7 વયા ગયા. બાકી કોણ રહ્યું? 5 6 8 અને 9. બાપુજી વયા ગયા, છોકરાઓ રહ્યા. તો બાપુજીની બાજુમાં છોકરાઓ, આ બાપુજી છે 1, બાજુમાં એના છોકરાઓ લખી નાખો 5 6 8 9, જે આપણે પહેલા પ્રોબ્લેમમાં કરેલું હતું એ જ રીતે. હવે શું કરવાનું? માઇનસ કરીને બગડો, આ જે છે 2 એ લખવાના, -2. હવે 2 જે છે એના છોકરાઓ ક્યાં છે આમાં? તો કેવી રીતે ફાઇન્ડ કરવાનું 2 ના છોકરાઓ ક્યાં છે? તો ફરી પાછો આ મેટ્રિક્સ આખો ડિટર્મિનન્ટ આખો લખી દો 1 2 3 4 5 6. હવે એના છોકરાઓ ફાઇન્ડ કરવા હોય તો 2 માંથી આડી લાઈન અને 2 માંથી ઊભી લાઈન. તો એના છોકરાઓ કોણ છે? 4 7 6 9. રાઈટ. તો બાજુમાં લખી દો 4 7 6 9 આવી રીતે, અથવા 4 6 7 9 પ્લસ 3. 3 માટે શું કરીશું? ફરી પાછું 3 ના છોકરાઓ કોણ છે? તો આ 3 છે, એના છોકરાઓ એટલે 3 માંથી આડી લાઈન અને 3 માંથી ઊભી લાઈન. તો બાકી રહેશે 4 5 7 8. તો અહીં લખી દો 4 5 7 8. હવે આને સોલ્વ કરી દો. 2 by 2 મેટ્રિક્સનું સોલ્યુશન બધાને આવડે છે. 1 અને આ બેનું સોલ્યુશન એટલે 5 into 9 એટલે 9 5s are 45 minus 6 into 8 એટલે 6 8 48. તો 5 into 9 minus 6 into 8 minus 2. 2 પછી આ બેનું મલ્ટિપ્લિકેશન, છગડીયો કૌંસ, એની અંદર 4 into 9 minus 6 into 7 એટલે છગડીયો કૌંસ minus 4 into 9 minus 6 into 7 પ્લસ 3. 3 ની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન અને એની બાદબાકી, તો 4 into 8 minus 7 into 5 અથવા 5 into 7. હવે આને સિમ્પ્લિફાય કરી દો. 1 into 5 9s are 45 minus 6s are 48 minus 2 into 4 9s are 36 minus 6 7s are 42
+3 into 4 8s are 32 minus 5 7s are 35. રાઈટ, હવે આને સિમ્પ્લિફાય કરી દો તો 1 into 48 minus 45 એટલે -3 minus 2 into 36 minus 42 એટલે 36 માંથી 42 છે તો -6 plus 3 into 32 minus 35 એટલે -3. હજી સિમ્પ્લિફાય કરી દો 1 into -3 એટલે -3 minus 2 into -6 એટલે +12 plus 3 minus into -3 એટલે -9. -3 plus 12 -9 એટલે આન્સર આવશે 0, big 0. અથવા યાદ જ રાખી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 સિક્વન્સમાં હોય ત્યારે એનો આન્સર 0 આવે. So that is the solution of this. Now second problem, value of data is given like this: 213 240 112. Any value find કરવાની છે. So it is a 3x3 determinant, 3 રો અને 3 કોલમ છે. તો એના સોલ્યુશન માટે સૌથી પહેલા પેલો કોલમ, પેલો રો અને કોલમની અંદર પેલો એલિમેન્ટ જે લખેલો હોય એ એઝ ઇટ ઇઝ લખી દેવાનો. અને ત્યારબાદ આ 3 જે છે એના છોકરાઓ કયા છે તો એ ફાઇન્ડ કરવા માટે 3 માંથી ઊભી લાઈન, આવી રીતે આમ આ તગડો છે તેમાંથી આડી લાઈન અને ઊભી લાઈન ડ્રો કરો. બાકી શું રહેશે 4 0 1 2 આ છે ને, તો એની બાજુમાં લખી દેવાનું 4 0 1 2. એના મલ્ટિપ્લિકેશનમાં 3 નો આની સાથે ગુણાકાર કરવા. -1 અહીંયા માઇનસની નિશાની જ આવશે ઓલવેઝ. માઇનસ અને પછી અહીંયા જે હોય એ એલિમેન્ટ એઝ ઇટ ઇઝ લખવાનો. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. દાખલા તરીકે -1 હોય તો અહીંયા -1 બ્રેકેટમાં લખવાનું જેથી કરીને ભૂલ ના થાય. હવે આ 1 જે છે એની બાજુમાં કયો 2x2 એલિમેન્ટ આવશે તો આ જે 1 છે આપણે ફરી પાછું અહીં લખી દઈએ 213 240 112. 1 છે એમાંથી આડી લાઈન ડ્રો કરી દો એટલે ભૂસાઈ ગયા, ઊભી લાઈન ડ્રો કરી દો એટલે 4 1 ભૂસાઈ ગયા. બાકી શું રહે છે 2012. તો 2012 આ 1 ની બાજુમાં લખી દઈએ +3 આ 3. તો એના માટે પણ 3 ની બાજુમાં કયો મેટ્રિક્સ કયો ડિટરમિનન્ટ લખવાનો 2x2 નો, તો ફરી પાછો મેટ્રિક્સ ડિટરમિનન્ટ અહીંયા લખીએ. 3 માંથી આડી લાઈન, 3 માંથી ઊભી લાઈન. બાકી શું રહેશે 2 4 1 1 એઝ ઇટ ઇઝ આવી રીતે લખી દો. હવે તો બધાને આવડશે. એનું સિમ્પલ સોલ્યુશન લાવવાનું છે. 3 into આ બેનું મલ્ટિપ્લિકેશન 4 into 2 minus 1 into 0 એટલે 4 into 2 minus 1 into 0 આવી રીતે છગડીયા કૌંસમાં લખશું આપણે જેથી કરીને ભૂલ ના થાય. -1 એઝ ઇટ ઇઝ, રાઈટ. પછી આ જે 2x2 મેટ્રિક્સ છે 2x2 ડિટરમિનન્ટ છે એનું સોલ્યુશન એટલે આ બેનું મલ્ટિપ્લિકેશન 2x2 minus 0 into 1 એટલે આવી રીતે લખીએ 2 into 2 minus 0 into 1 plus 3 આ 3 જે છે એઝ ઇટ ઇઝ લખી દઈએ into bracket આ બેનું મલ્ટિપ્લિકેશન 2 1 minus 4 into 1 એ છગડીયા કૌંસમાં લખશું. હવે એને સોલ્વ કરીએ તો પહેલા 3 એઝ ઇટ ઇઝ 4 into 2 એટલે 8 minus 0 into 1 એટલે 0. So 8 minus 0 minus 1 આ જે છે એઝ ઇટ ઇઝ into bracket એટલે કે છગડીયા કૌંસની અંદર આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે 4 minus 1 into 0 એટલે 0 plus 3 into આ જે છગડીયો કૌંસ છે એનું સોલ્યુશન 2 into 1 એટલે 2 minus 4 into 1 એટલે 4. હવે આને સિમ્પ્લિફાય કરતા જઈએ. So 3 into 8 minus 1 into 4 minus 0 એટલે 4 plus 3 into 2 minus 4 2 minus 4 એટલે -2, રાઈટ. હવે એને સિમ્પ્લિફાય કરીએ તો 8 3s are 24 minus 1 4s are 4 plus minus એટલે -3 2s are 6 24 minus 6 minus 24 minus 4 એટલે 20 minus 6 એટલે 14 is the answer of this problem. So I hope it is clear to you. Now third problem. હવે આપણે ભયાનક પ્રેક્ટિસ કરવી છે અને આપણને લાઈફ ટાઈમ યાદ રહી જાય એટલી પ્રેક્ટિસ કરશું. અને બીજી કેટલીક શોર્ટ મેથડ છે એ પણ આપણે જોઈશું જેથી કરીને એક્ઝામની અંદર જો પૂછાય તો એકદમ ઝડપથી આ ટાઈપના પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરી શકીએ. હવે અહીંયા આપેલું છે 101 013 -2 14 3x3 ડિટરમિનન્ટ છે. તો એની અંદર સૌથી પહેલા 1 એઝ ઇટ ઇઝ લખી દો. આ જે 1 છે એમને લખી દો. બાજુમાં કયું મેટ્રિક્સ કયો ડિટરમિનન્ટ લખવાનો આ 1 જે છે એમાંથી ઊભી લાઈન અને આડી લાઈન ડ્રો કરી દો. તો આવી રીતે આમ આડી લાઈન ડ્રો કરો એટલે 1 0 1 વયા ગયા, ઊભી લાઈન ડ્રો કરો એટલે 0 -2 જતા રહ્યા. બાકી રહેશે 1 3 1 4. તો અહીંયા લખી દો 1 3 1 4 -0. હવે 0 આવે પછી મલ્ટિપ્લિકેશનમાં ગમે તે આવે એ 0 જ થઈ જશે એટલે આપણે યાદ રાખવાની જરૂર જ નથી. અહીંયા 0 આવે એટલે પૂરું થઈ ગયું. આ આખું ભૂલી જ જવાનું. છતાં પણ આપણે જોઈ લઈએ, પ્રેક્ટિસ થાય, યાદ રહે, સમજાય એના માટે.
આ 0 છે એમાંથી આડી લાઈન અને 0 માંથી ઊભી લાઈન ડ્રો કરો એટલે બાકી રહેશે 0 3 - 2 4. તો 0 3 - 2 4 અહીંયા લખી દો પ્લસ 1 1 ની બાજુમાં 0 1 - 2 4 આવશે એટલે કે આ 1 જે છે એમાંથી આડી લાઈન અને ઊભી લાઈન ડ્રો કરો એટલે બાકી રહેશે 0 1 - 2 1 0 1 - 2 1. હવે 2/2 ને આપણે ફૂલ સોલ્વ કરતા આવડશે 1 into 1/4 - 3/1 એટલે છગડે કૌંસમાં લખવાનું 1/4 - 3/1 -0 into anything that is 0 એટલે આ ગણવાની જરૂર જ નથી. એક્ઝામમાં આપણે ટાઈમ નહીં બગાડીએ. અહીંયા 0 આવે એટલે પૂરું થઈ ગયું. સીધું આપણે આગળ જતા રહીશું આ 1 આગળ 1 into આ બેનું મલ્ટિપ્લિકેશન 0 into 1 - 1 into -2 0 into 1 એટલે 1 -1 into -2 એટલે આવી રીતે લખી દઈએ -2 રાઈટ. હવે એને સિમ્પ્લિફાય કરો તો 1 into 1 into 4 એટલે 4 -3 into 1 એટલે 3 -0 સો નીડલેસ ટુ થઈ ગમે તે હોય +1 into 0 into 1 એટલે 1 માઇનસ અહીંયા જુઓ -1 into -2 છે સો -1 into -2 હોય તો કેટલા આવશે +2 એટલે 0 +2 વધારે સિમ્પ્લિફાય કરો તો 1 into 4 - 3 એટલે 1 -0 into anything that is 0 +1 into 2 એટલે 1 into 1 એટલે 1 -0 +2 2 + 1 એટલે 3 is the answer of this problem. મિત્રો 10 પ્રોબ્લેમ ગણવાના છે 3 પ્રોબ્લેમ થઈ ગયા છે 7 જ પ્રોબ્લેમ બાકી છે. તમે અત્યારે તમારો કિંમતી સમય આપી રહ્યા છો એના માટે તમારો ધન્યવાદ. પણ આપણે આ બધા પ્રોબ્લેમ લાઈફ ટાઈમ યાદ રહી જાય એવી રીતે ગણવાના છે. હવે આ ડિટર્મિનન્ટ છે એનું સોલ્યુશન શું આવશે જાતે ગણવાનો ટ્રાય કરો. વિડીયો સ્ટોપ કરી દો ગણી અને પછી ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. -2 જે છે એની બાજુમાં કયો ડિટર્મિનન્ટ આવશે તો અહીંથી આડી લાઈન ડ્રો કરી દો અહીંથી ઊભી લાઈન ડ્રો કરી દો એટલે બાકી રહેશે 9314. આ પ્રોબ્લેમ બે રીતે ગણી શકાશે. પહેલા આપણી જે રેગ્યુલર રીત છે એનાથી ગણીશું અને ત્યારબાદ એની એક શોર્ટ મેથડ છે એ હું તમને સમજાવીશ. -1 લખ્યું એટલે 1 વાળી આડી લાઈન અને ઊભી લાઈન ડ્રો કરી દો એટલે બાકી રહેશે 0 3 -2 4 +4 4 માંથી આડી લાઈન ઊભી લાઈન ડ્રો કરી દો એટલે બાકી રહેશે 0 9 - 2 1 એને સોલ્વ કરી દો એટલે -2 into 9 4s are 36 -3 1s are -1 into 0 4s are 0 -3 2s are 3 into -2 +4 into 0 into 1 -9 into -2 right. -2 into 9 4s are 36 -3 1s are 3 -1 into 0 4s are 0 -3 into -2 એટલે +6 +4 into 0 into 1 એટલે 0 -9 into -2 એટલે 9 2s are 18. ફર્ધર સિમ્પ્લિફાય કરો તો -3 into 36 - 3 એટલે 33 -1 into 6 +4 into 18 -3 33 into -2 એટલે -66 -6 +18 into 4 એટલે 18 ચોકો 72 +72 સો -72 +72 that is equal to 0. આ એકદમ લાંબી રીત છે. આમાં એક શોર્ટ મેથડ છે કે જ્યારે રો અને કોલમ એ બે સરખા હોય કોઈ પણ રો અથવા કોઈ પણ કોલમ એટલે કે કોઈ પણ હાર અને કોઈ પણ સ્તંભ એક સરખા હોય તો એનો આન્સર 0 આવે. દાખલા તરીકે અહીંયા રો નંબર 1 બરાબર રો નંબર 3 છે -2 1 4 -2 1 4 બેયના કિંમત એક સરખી છે એટલે એનો આન્સર છે એ 0 આવશે. ઇફ એની ટુ રોઝ અથવા ટુ કોલમ દાખલા તરીકે આ ઊભી કોલમ છે બે સરખી હોય તો પણ એનો આન્સર છે એ 0 આવશે. એક્ઝામમાં આ ધ્યાન રાખવાનું. આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય તો આખી ગણતરી કરવાની નથી સીધો 0 આન્સર લખવાનો છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. 3 1 3 2 -4 2 1 -1 1 તો અહીંયા શું કરીશું જો આ 3 2 1 અને આ 3 2 1 આ બે સરખા છે બે કોલમ એક સરખા છે તો શું કરવાનું હમણાં જ તમને શીખામણ આપી બે કોલમ એક સરખા હોય તો આન્સર શું આવશે કોલમ 1 is equal to column 3 hence determinant is equal to 0. Within 5 seconds you can write the answer. Solution of this problem is 0. ગણવું હોય તો તમે ગણીને ચેક કરી શકશો આન્સર 0 જ આવશે રાઈટ. એના પછીનો પ્રોબ્લેમ 3ab cx plus y 2 -4 2 3a plus 3ab cx plus y. પેપરની અંદર આ પ્રોબ્લેમ જોવો તો એમ થાય કે ઓહો આટલું બધું અઘરું પ્રોબ્લેમ આપણને ન આવડે આપણે છોડી દઈએ. છોડવાની જરૂર નથી આપણને ખબર છે. જો અહીંયા રો 1 3ab cx plus y છે અને રો 3 3ab cx plus y બે એક જ સરખા છે. છગન ને મગન એક સરખા ભેગા થઈ ગયા બે ડુપ્લિકેટ છે
બે ડુપ્લિકેટ થાય એટલે શું થાય? બોમ્બ ફૂટે અને ડિટર્મિનન્ટની વેલ્યુ આવશે 0, જે આપણે હમણાં જ વાત કરી. બે કોલમ એક સરખા હોય તોય 0 આવે, બે રો એક સરખી હોય તો પણ આન્સર છે એ 0 આવશે. 7મો પ્રોબ્લેમ. 8મો પ્રોબ્લેમ, ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ x. આવી રીતે આપેલું છે x - 1 2 1. હવે આપણે જે રેગ્યુલર ગણીએ છીએ એવી રીતે પ્રોબ્લેમ ગણવાનો. પહેલા x - 1 લખી દઈએ જ્યાં લખેલું છે. પછી x - 1 જે છે એમાંથી આડી લાઈન અને ઊભી લાઈન ડ્રો કરી દો એટલે બાકી શું રહેશે? 1 1 x + 1 અને 1 0. આ રીતે લખી દીધું. હવે શું લખવાનું અહીંયા? -2, રાઈટ? આ -2. હવે 2 ની બાજુમાં કયો ડિટર્મિનન્ટ લખવાનો આવશે? તો ફરી પાછું 2 જે છે એમાંથી આડી લાઈન ડ્રો કરી દો, 2 છે એમાંથી ઊભી લાઈન ડ્રો કરી દો એટલે બાકી રહેશે x1 x + 1 અને 1 0. x + 1 1 અને 0 +1, જ્યાં 1 છે લખવાનું. +1 ની બાજુમાં શું આવશે? 1 માંથી આડી લાઈન ને 1 માંથી ઊભી લાઈન. 1 માંથી આડી લાઈન ડ્રો કરો તો આવી રીતે થશે, ઊભી લાઈન ડ્રો કરો તો આવી રીતે આવશે. એટલે બાકી રહેશે x1 1 અને 1. આના બરાબર 0 આપેલું છે તો x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હવે આખા ગામને આવડશે. સિમ્પ્લિફાય કરી દો. x - 1 ઇન્ટુ બ્રેકેટ આ બેનું મલ્ટીપ્લિકેશન માઇનસ આ બેનું મલ્ટીપ્લિકેશન, એટલે આ બેનું મલ્ટીપ્લિકેશન એટલે 1 * 0 માઇનસ x + 1 * 1 -2 into x into 0 minus x + 1 into 1 plus 1 into x minus 1 into 1. આવી રીતે આમ આવશે એના બરાબર 0. સિમ્પ્લિફાય કરો. x - 1 into bracket 0 into -x minus 1 minus 2 into 0 into x એટલે 0 minus x + 1 into 1 તો -x minus 1 plus 1 into x minus 1 into 1 એટલે 1 is equal to 0. હવે x - 1 અહીંયા આવશે -x - 1 એટલે માઇનસ કોમન કાઢી લો તો એના બરાબર આવશે x + 1 માઇનસ કોમન કાઢી લઈએ આમાંથી તો આન્સર આવશે x + 1 -2 into x - 1 છે તો આમાંથી પણ માઇનસ કોમન કાઢી લઈએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2 into x + 2 અથવા 2 into x + 1 plus x - 1, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. હજી આને સિમ્પ્લિફાય કરો તો -1 કોમન કાઢી લીધો, x - 1 અને x + 1 એટલે x² - 1 plus 2x plus 2 2x plus 2 plus x minus 1 બરાબર 0. આવી રીતે આપેલું છે. હવે આને સિમ્પ્લિફાય કરો તો -1 into x² એટલે -x², -1 into -1 એટલે +1 plus 2x plus x, 2x અને x એનો સરવાળો કરો એટલે 3x આવશે, +2 - 1 એટલે +1 બરાબર 0. સો x² - x² plus 3x plus 2 બરાબર. આગળ ચર્ચા કરીશું. હવે આ પ્રોબ્લેમ 9મો પ્રોબ્લેમ, -2 -4 -4 0 9 3 3 -3 1 4. 2 જ મિનિટમાં આ પ્રોબ્લેમ ભૂલ ન થાય એવી રીતે ગણવાનો છે. તો કેવી રીતે ગણીશું? પહેલા -2 લખી દો, પછી -2 ની બાજુમાં -2 નો જે નિશ્ચાયક છે લખો, ડિટર્મિનન્ટ એટલે 9 3 1 4. 2 માંથી આડી લાઈન ને ઊભી લાઈન ડ્રો કરો એટલે બાકી રહેશે 9 3 1 4. -4 અહીંયા જો માઇનસ આવ્યું છે તો -4 અને -4 ની બાજુમાં કયો નિશ્ચાયક આવશે? -4 માંથી આડી લાઈન, -4 માંથી ઊભી લાઈન એટલે 0 3 -3 4 આવી રીતે આવશે, રાઈટ. -4 પ્લસ અહીંયા -4 છે અને -4 ની બાજુમાં કયો નિશ્ચાયક આવશે? 4 માંથી આડી લાઈન, 4 માંથી ઊભી લાઈન એટલે 0 9 -3 1 આ આવશે. હવે સિમ્પ્લિફાય કરી દો. -2 into 9 4s are 36 -3 1s are 3. અહીંયા માઇનસ માઇનસ બે વખત ભેગા થાય છે એટલે પ્લસ થઈ જશે. +4 into 0 into 4 -3 into -3 એટલે 0 into 4 -3 into -3. અહીંયા આવશે +-4 એટલે -4 થઈ જશે into bracket 0 into 1 -9 into -3 એટલે -2 9 4s are 36 -3 1s are 3 +4 into 4 0s are 4 0 -3 into -3 એટલે +9 -4 into bracket 0 into 1 એટલે 0 -9 3s are 26 બેની નિશાની માઇનસ છે એટલે આન્સર આવશે +27. હજી ફર્ધર સિમ્પ્લિફાય કરો તો -3 into 36 -3 એટલે 33 +4 into 9 -4 into 27 એટલે કે 108. -33 into -2 એટલે -66 +36 -108 એટલે -30 -108 એટલે આન્સર આવશે -138. મિત્રો આ લોંગેસ્ટ પ્રોબ્લેમ છે, આનાથી વધારે લાંબો પ્રોબ્લેમ પૂછાવાની સંભાવના નથી.
હજી છેલ્લો પ્રોબ્લેમ આપણે જોઈએ, જે 5 જ સેકન્ડની અંદર એનું સોલ્યુશન તમારે કરવાનું છે. આવી રીતે આમ આપેલું છે. આઈ એમ ગિવિંગ યુ જસ્ટ 5 સેકન્ડ. ABCDEFGHI બરાબર 25. ફાઇન્ડ આઉટ -3A -3B -3C DEFGHI બરાબર વોટ. યસ, આપણને બધાને આવડશે. આવી રીતે આવશે. શું કરીશું? -3A -3B -3C છે, એમાંથી -3 કોમન કાઢી લો, એટલે બાકી રહેશે ABCDEFGHI. તો ABCDEFGHI બરાબર આપેલું છે 25, 25. સો -3 into 25, that is -75. રાઈટ? એટલે કે આ રીતે કોમન કાઢીને પણ તમે પ્રોબ્લેમ જે છે એકદમ ઝડપથી ગણી શકો છો અને આન્સર આવશે -75. તો મિત્રો, આ જે સબ્જેક્ટ છે, ડીડી સેટની એક્ઝામ છે, એના આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી અગત્યના ક્વેશ્ચન્સ અને એના પ્રોબ્લેમ્સ આપણે આવી રીતે શેર કરતા રહીશું. આપણે આપનો કિંમતી સમય આપ્યો એના માટે તમારો બધાનો ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ વોચિંગ.